નમસ્કાર દર્શક મિત્રો, માલણ તિરામાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આજરોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સર્વે જ્ઞાતિની વાડીઓ તથા પાર્ટી પ્લોટના સંચાલકો હોદ્દેદારોની એક મીટિંગ બોલાવવામાં આવી હતી અને પીઆઈ શ્રી કે.એસ. પટેલ સાહેબ દ્વારા સર્વે ઉપસ્થિત આગેવાનોને સૂચના આપવામાં આવી હતી કે હાલ લગ્ન પ્રસંગનો સમય ચાલે છે, ત્યારે લગ્ન સમયે લગ્ન પ્રસંગ દરમિયાન કિંમતી ઘરેણાં અને અન્ય કિંમતી વસ્તુઓની ચોરી થવાના બનાવો બનવા પામતા હોય છે, ત્યારે ધ્યાનમાં રાખવા બાબત જરૂરી સૂચના મહુવા શહેર વિસ્તારમાં આવેલ પાર્ટી પ્લોટ અને વાડીઓના સંચાલકોને આપવામાં આવી હતી કે પાર્ટી પ્લોટ કે વાડીઓના દરેક ભાગ અને પાર્કિંગ વિસ્તાર દેખાય તે રીતે હાઈ ડેફિનેશન અને પ્રોપર એંગલમાં સીસીટીવી કેમેરા લગાવવા, સંચાલકો દ્વારા ફરજિયાતપણે સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવી, જેથી અજાણ્યા કે બિનઅધિકૃત કે શંકાસ્પદ કોઈપણ વ્યક્તિઓનો પ્રવેશ પ્રસંગ દરમિયાન અટકાવી શકાય। પ્રસંગો દરમિયાન આમંત્રિત મહેમાનો પોતાના વાહનો વ્યવસ્થિત પાર્ક કરે અને ટ્રાફિક જામ ન સર્જાય તે રીતે રસ્તાની બાજુમાં પાર્ક કરવા। સંચાલકોએ વાડી કે પાર્ટી પ્લોટ રાખનારને ખાસ સૂચના કરવું કે જેથી ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે। વાડી કે પાર્ટી પ્લોટ ભાડે રાખનાર વ્યક્તિને સંચાલકો દ્વારા કોર્ટના નિયમ અનુસાર રાત્રે 10 વાગ્યા સુધીના સાઉન્ડ સિસ્ટમ અને ડીજે વગાડવું એવી કડક સૂચના આપવી। પાર્ટી પ્લોટ કે વાડીની હદમાં જો કોઈ શંકાસ્પદ કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી કે જુગાર રમવું કે નશીલા પદાર્થોનું સેવન કરવું આવી કોઈ પણ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું।